પૂર્વ ન્યૂઝ ગુજરાત મહેસાણાના હરસુંદલ ગ્રામ પંચાયતના તલાટી અને વીસીઈ 10,000ની લાંચ લેતા ઝડપાયા. મહેસાણા જિલ્લાના જોટાણા તાલુકાના હરસુંદલ ગ્રામ પંચાયતમાં ભ્રષ્ટાચારનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. પિતાના અવસાન બાદ વારસાઈ એન્ટ્રી પાડવા માટે લાંચ માંગનાર તલાટી કમ મંત્રી અને વીસીઈને મહેસાણા એસીબીએ 10,000ની લાંચ લેતા ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ કેસની વિગત મુજબ ફરિયાદીના પિતાના અવસાન બાદ તેમની વડીલોપાર્જિત જમીનમાં ફરિયાદી તથા તેમના પરિવારના સભ્યોના નામ ખાતામાં દાખલ કરવાના હતા. આ કામગીરી માટે હરસુંદલ ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી વિવેકભાઈ કિરીટભાઈ ચૌધરીએ એક ખાતાના 4,000 લેખે કુલ 3 ખાતાના 12,000ની લાંચની માંગણી કરી હતી. જાગૃત નાગરિક એવા ફરિયાદી આ લાંચના નાણાં આપવા માંગતા ન હોવાથી તેમણે મહેસાણા એસીબી એન્ટી કરપ્શન બ્યુરોનો સંપર્ક કર્યો હતો. ફરિયાદીની ફરિયાદના આધારે એસીબીના પીઆઈ એસડી ચાવડા અને તેમની ટીમ દ્વારા આજ રોજ તારીખ 20/4/2026ના રોજ હરસુંદલ ગ્રામ પંચાયત કચેરી ખાતે લાંચના છટકાનું આયોજન કરવામાં આવ્યું હતું. ટ્રેક દરમિયાન આરોપી તલાટી વિવેકભાઈ ચૌધરી અને વીસીઈ વિશાલકુમાર સેંધાજી ઠાકોરે ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી હતી. લાંબી રકઝકતા અંતે 12,000ના બદલે 10,000 સ્વીકારવાનું નક્કી થયું હતું. આરોપી વિશાલકુમાર ઠાકોરે તલાટી વતી લાંચના 10,000 સ્વીકારતા જ એસીબીની ટીમે ત્રાટકીને બંનેને સ્થળ પર જ ઝડપી લીધા હતા. એસીબીએ લાંચની પૂરેપૂરી રકમ રિકવર કરી બંને આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે. આ સફળ ટ્રેપને પગલે જોટાણા પંથકના સરકારી કચેરીઓમાં ભ્રષ્ટ કર્મચારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.